તાત્કાલિક એલસીબીની ટીમ, તપાસ કરનાર અમલદાર શ્રી વડોદરિયા અને અમે બાકીના બધા જ પોલીસ અધિકારી અને કર્મચારીઓ તાત્કાલિક કોર્ટરૂમ ઉપર ગયેલા અને કોર્ટની બહાર જ્યારે નિકુંજ કાંતિગીરી ગોસ્વામી, જે મૂળ પોતે આરટીઓ ઇન્સ્પેક્ટર છે, એમને હાલમાં એલસીબી કચેરી ખાતે લાવી અને ત્યાર પછી એની સાથે સંકળાયેલો એક ઈશ્વરપુરી મંગુપુરી ગોસ્વામી, જે મૂળ સચિન સુરતનો રહેવાસી છે, આ ઈસમે પણ આ ગુનાની અંદર એક્ટિવ પાર્ટિસિપેટ કરી અને પોતે ગોળી માર્યા હોવાની હકીકત જણાવેલી. આ બંને આરોપીઓની સામે પ્રથમ દર્શનીય પુરાવા મળી આવ્યા છે, એટલે એમને હાલમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી એનું મેડિકલ કરાવવાની તજવીજ ચાલુ છે અને ત્યાર પછી અને અત્યારે પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. બંને જણાએ પોતાનો ગુનો છે એ પોલીસ સમક્ષ અત્યારે કબૂલ કર્યો છે. અમારી પાસે પ્રાથમિક ઘણા બધા પુરાવાઓ છે કે જેની અંદર બંનેની સંડોવણી હાલમાં ધ્યાનમાં આવી રહી છે. હાલમાં આ ગુનાની કામે તપાસ કરનાર અમલ દ્વારા બંનેની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે. ગુનો આચરવા પાછળનું કોઈ પ્રાથમિક તપાસમાં કારણ સામે આવ્યું? પતિ પત્નીને વચ્ચેના ઘણા વર્ષોથી અણબનાવ ચાલતો હતો અને આ બાબતને બંને પક્ષો તરફથી એકબીજાની સામે આક્ષેપો કરતે અરજીઓ થયેલી છે.